મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10। ચોપડીમાં પેજ નંબર 79 પર આપેલો છે। રકમમાં કીધું છે લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓ 60% નફો 3:2ના પ્રમાણમાં અને બાકીનો નફો 2:1ના પ્રમાણમાં વહેંચે છે। નીચે આપેલા પેઢીના તારીખ 31/3/17ના રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા તથા પાકો સરવૈયો બનાવવાનું છે। આપણને ચોપડીમાં હવાલા આપેલા છે અને એ હવાલાને આધારે આપણે ગણતરી કરીએ। તો શરૂઆતમાં આપણને પહેલો હવાલો આપેલો છે કે મૂડી પર 6% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે। અહીં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવૈયું બનાવીએ છીએ। એટલે મૂડી આપણે પહેલે શરૂની મૂડી આપણે લખીશું। પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી લવ અને કુશ। લવની મૂડી આપણને આપેલી છે 1,20,000 1,20,000 અને કુશની મૂડી આપણને આપેલી છે 80,000। એટલે ટોટલ મૂડી થશે 2 લાખ। ત્યારબાદ આગળ કીધું છે મૂડી પર 6% લેખે વ્યાજ। તો મૂડી પર વ્યાજની એન્ટ્રી આપણે કરીએ છીએ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ પર તારીખમાં 31/3/17 પહેલી લાઈન છોડી દેવાની ચાલુ ખાતાની શરૂની બાકી લખવા માટે। તારીખમાં 31/3/17 મૂડી પર વ્યાજ વિગતમાં કેટલા ટકા કીધું છે? 6%। ગણતરીમાં જોઈએ તો લવની મૂડી આપણને આપેલી છે 1,20,000 એના 6% એટલે આપણને મળશે 7,200 અને કુશના 80,000ના 6% એટલે આપણને મળશે 4,800। હવે આ મૂડી પર વ્યાજની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ લવ અને કુશ। લવના છે 7,200 અને કુશના છે 4,800 એટલે ટોટલ થશે 12,000। ત્યારબાદ આગળ ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે। તો ઉપાડની જમા બાકી આપેલી હોય કાચા સરવૈયામાં તો ઉપાડની બાકી લખીએ શરૂની ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ તારીખમાં 1/4/16 વિગતમાં ઉપાડ ખાતે લવનો ઉપાડ કેટલો છે? 40,000 અને કુશનો છે 12,000। લવનો 40,000 ને કુશનો છે 12,000। ઉપાડ પર 10% વ્યાજ કીધું છે તો એની ગણતરી જોઈએ। ઉપાડ પર વ્યાજ લખીએ છીએ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/17 ઉપાડ પર વ્યાજ 40,000ના 10% એટલે 4,000 અને 12,000ના 10% એટલે 1,200। ઉપાડ પર વ્યાજની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર ઉપાડ પર વ્યાજ લવ અને કુશ। લવના છે 4,000 અને કુશના છે 1,200 એટલે ટોટલ થશે 5,200। ત્યારબાદ આગળ હવાલામાં કીધું છે કે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજની જોગવાઈ કરવાની છે। તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી એટલે પહેલાં આપણે ચાલુ ખાતાની બાકીઓ લખવી પડશે। ચાલુ ખાતાની બાકી કાચા સરવૈયામાં આપેલી છે। જુઓ આપણને લવની ઉધાર બાકી આપેલી છે, 1 મિનિટ, લવની આપણને આપેલી છે જમા બાકી અને કુશની આપેલી છે ઉધાર બાકી। એટલે ચાલુ ખાતાની જમા બાજુ તારીખમાં 1/4/16 વિગતમાં બાકી આગળ લાવ્યા। જમા બાકીમાં લવના આપેલા છે 8,000 અને કુશની ઉધાર બાકી આપેલી છે તારીખમાં 1/4/16 બાકી આગળ લાવ્યા। કુશની 12,000
હવે ચાલુ ખાતા પર વ્યાજ ગણવાનું છે 10% લેખે, એટલે આપણે ચાલુ ખાતાનું વ્યાજ લખીશું ભાગીદારોના ચાલુ ખાતામાં જ. લવની ઉધાર બાકી આપેલી છે તો એની ઉધાર બાજુ વ્યાજ ગણતરી થશે. કુશની જમા બાકી આપી છે તો એની જમા બાજુ વ્યાજની ગણતરી થશે. જોઈએ ચાલુ ખાતાની જમા બાજુ તારીખમાં 31/3/17 ચાલુ ખાતાનું વ્યાજ લવના 8,000ના 10% એટલે 800. એવી જ રીતે ઉધાર બાજુ તારીખમાં 31/3/17 ચાલુ ખાતાનું વ્યાજ 12,000ના 10% 1200. હવે આ ચાલુ ખાતાના વ્યાજની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં લખીશું. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચાલુ ખાતાનું વ્યાજ જમા બાકીમાં કોનું લખ્યું? લવનું, એટલે કૌંસમાં લખાશે લવ. કેટલા એવા? 800, એટલે લખાશે 800. એવી જ રીતે ઉધાર બાકીનું ચાલુ ખાતાનું વ્યાજ જમા બાજુ લખીશું નફા નુકસાન ફાળવણી ખાતાની. ચાલુ ખાતાનું વ્યાજ કૌંસમાં કુશનું કેટલું લખ્યું? 1200, એટલે લખાશે 1200. ત્યારબાદ આગળ આપણને કીધેલું છે ત્રીજા હવાલામાં કુશને માસિક ₹1800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે. કુશ એટલે ભાગીદારનો છે, એટલે ભાગીદારોનો લખાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર કૌંસમાં કુશનો કેટલો આપેલો છે? માસિક 1800, એટલે વર્ષનો કેટલો થશે? 1800 × 12, એટલે કેટલા થશે? 21,600. કોનો છે? કુશનો, એટલે પગાર લખી દીધો. કુશનો 1800 × 12, એટલે કે વર્ષનો 21,600. હવે આ પગારની બીજી અસર ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ તારીખમાં 31/3/17 વિગતમાં પગાર. કોનો પગાર છે? કુશનો, એટલે કુશના ખાનામાં 21,600. ત્યારબાદ આગળ કીધું છે કે ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. એટલે આપણે બધી એન્ટ્રી કરી લઈએ. ત્યારબાદ લાસ્ટમાં કમિશનની ગણતરી જેવી રીતે પહેલાં ચેપ્ટરમાં કરતા હતા એવી રીતે જ કરવાની છે. હવે કાચા સરવૈયાની વિગતોમાં જોઈએ. ખોટી વિગત તો લવની મૂડી અને ઉપાડ આપણે લખી લીધું. ચાલુ ખાતાની બાકી લખી. નફા નુકસાન ખાતું આપેલું છે, એટલે આપણને કઈ બાકી આપેલી છે? જમા બાકી આપેલી છે, એટલે આપણને આપેલું છે ચોખ્ખો નફો. તો લખીશું ચોખ્ખો નફો. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો કૌંસમાં નફા નુકસાન ખાતેથી કેટલા આપેલા છે? 80,000. ત્યારબાદ છે સ્ટોક. કૌંસમાં આપી છે તારીખ 31/3/17, એટલે સ્ટોકની આખરની બાકી આપેલી છે. તો સ્ટોકની આખરની બાકી લખાશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક. કેટલા આપેલા છે? 72,000. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની અસર થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3200. ત્યારબાદ છે મકાન. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન કેટલા આપેલા છે? મકાનના 1,60,000. 1,60,000. ત્યારબાદ આપેલું છે દેવાદારો અને લેણદારો. દેવાદારોની હંમેશા ઉધાર બાકી આપેલી હોય, એટલે દેવાદારો લખીશું ઉધાર બાકીમાં. દેવાદારો ઉધાર બાકી કેટલી આપેલી છે? 80,000, એટલે દેવાદારો 80,000. અને લેણદારોની જમા બાકી, એટલે મૂડી દેવા બાજુ લેણદારો કેટલા આપેલા છે? 28,000.
ત્યારબાદ આગળ આપેલું છે રોકડ અને બેંક બાકી. તો રોકડ ઉધાર બાકી હોય તે આપણે રોકડ શિલ્લક કહેવાય. એ રોકડ શિલ્લક આપણે લખીશું પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક 4,800 અને બેંક બાકી આપેલી છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે જમા બાકી. એ આપણને આપેલા છે 20,000. ત્યારબાદ આપેલી છે દેવી હુંડીઓ. તો દેવી હુંડી લખાશે મૂડી દેવા બાજુ. દેવી હુંડીઓ કેટલી આપેલી છે? 14,000. ત્યારબાદ છે ગીરો લોન. તો ગીરો લોન આપણે લખીએ છીએ મૂડી દેવા બાજુ. ગીરો લોન કેટલી આપેલી છે? 1 લાખ. ત્યારબાદ આપેલી છે પાઘડી. પાઘડી આપણે લખીએ છીએ મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ પાઘડી કેટલા રૂપિયા આપેલી છે? 40,000. ત્યારબાદ છે બાકી મજૂરી. તો મજૂરી ચૂકવવાની બાકી છે એટલે ચૂકવવાની બાકી મજૂરી લખીશું મૂડી દેવા બાજુ. ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા આપેલા છે આપણને? 1,600. ત્યારબાદ છે મળવાનું બાકી ભાડું. તો મળવાનું બાકી ભાડું આપણે લખીએ છીએ પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી ભાડું 800 રૂપિયા. ત્યારબાદ અગાઉથી મળેલ કમિશન. અગાઉથી મળેલ કમિશન આપણે લખીએ છીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી મળેલ કમિશન છે. અહીં અગાઉથી મળેલ કમિશન આપેલું છે એની જમા બાકી આપેલી છે એટલે આપણે લખીશું મૂડી દેવા બાજુ. અગાઉથી મળેલ કમિશન કેટલું આપ્યું છે? 8,000. ત્યારબાદ આપેલી છે ગાલખાદ અનામત. તો ગાલખાદ અનામત આપણે દેવાદારોમાંથી બાદ કરીએ છીએ એટલે અહીંયા કાચા સરવાળાની વિગત છે એટલે આપણે લખીશું પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ ગાલખાદ અનામત 8,000. ત્યારબાદ છે પેટન્સ. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ પેટન્સ 12,000. ત્યારબાદ છે ફર્નિચર. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ ફર્નિચર 24,000. તમામ નોંધ થઈ ગઈ. હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું જોઈએ. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો કરીએ તો 80,000 પ્લસ 5,200 પ્લસ 1,200 એટલે ટોટલ આવશે 86,400. 86,400માંથી ઉધાર બાજુની રકમ બાદ કરીશું. 86,400 માઇનસ 12,000 માઇનસ 800 માઇનસ 21,600 એટલે આપણી પાસે મળશે 52,000. તો કમિશનની ગણતરી જોઈએ. કમિશનની ગણતરી જમા બાજુનો સરવાળો આવ્યો 86,400. એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરી તો આપણને ખુટ્ટી રકમ મળી 52,000. ઉધાર બાજુનું ટોટલ થયું 12,000 પ્લસ 800 પ્લસ 21,600 એટલે ટોટલ થયું ઉધાર બાજુનું 34,400. એટલે આ 52,000 જે આવ્યા તેના પર કમિશનની ગણતરી કરવાની છે. 52,000 ગુણ્યા 10% કમિશન લેખે છે. શું કીધું છે કે હવાલા નાખ્યા પછી એટલે 52,000 ગુણ્યા 10/100 એટલે 5,200 કમિશન મળશે આપણને. આ 5,200 કમિશન આપણે લખીશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કમિશન 5,200. હવે 86,400માંથી તમામ ઉધાર બાજુની રકમ બાદ કરીશું તો ખુટ્ટી રકમ મળશે આપણને 46,800.
આ 46,800 આપણને મળશે વહેંચણી પાત્ર નફો. હવે અહીંયા એ બાબત ધ્યાન રાખવાની છે કે આગળ આપણને રકમમાં કીધું છે કે 60% રકમ 3:2 પ્રમાણમાં અને બાકીની 40% રકમ 2:1 પ્રમાણમાં. તો વહેંચણી પાત્ર નફાની ગણતરી જોઈએ આપણે. વહેંચણી પાત્ર નફાની ગણતરી. તો કે કુલ નફો આવ્યો 46,800, એમાંથી 60% અને 40%. 60% આપણને કયા પ્રમાણમાં વેચવાનું છે? 3:2 અને 40% નફો 2:1 પ્રમાણમાં. હવે 46,800ના 60% એટલે 46,800ના 60% એટલે આવશે 28,080 અને 40% આવશે 46,800ના 40% 18,720. હવે આ જે વહેંચણી કરી તેને 3:2 પ્રમાણમાં 60% ને એને 2:1 પ્રમાણમાં, એટલે આપણે લવ ને કુશનું ટોટલ કરીને કહેવાનું છે. હવે 28,080 ગુણ્યા 3/5 અને 18,720 ગુણ્યા 2/3. એવી જ રીતે કુશના 28,080 ગુણ્યા 2/5 અને એવી જ રીતે 18,720 ગુણ્યા 1/3. એટલે લવનું ટોટલ થશે 28,080 ગુણ્યા 3/5 એટલે મળશે 16,848 પ્લસ 18,720ના 2 ગુણ્યા 2/3 એટલે એ થશે ટોટલ 12,480. આ બંનેનો સરવાળો કરીશું તો 16,848 પ્લસ 12,480 એટલે ટોટલ આવશે 29,328. એવી જ રીતે કુશની ગણતરી કરીએ તો 28,080 ગુણ્યા 2/5 તો એની રકમ આવશે 11,232 પ્લસ 18,720 ગુણ્યા 1/3 એટલે એનો નફો મળશે 6,240. એનું ટોટલ કરશું તો આવશે 11,232 પ્લસ 6,240 એટલે આપણને રકમ મળશે 17,472. તો આ વહેંચણી પાત્ર નફો બંને ભાગીદારો વચ્ચે લખી દઈએ તો લવનો લખાશે 29,328 અને કુશનો લખાશે 17,472. ટોટલ કરીને જુઓ 46,800 થાય છે 29,328 પ્લસ 17,472 એટલે જવાબ આપણો આવશે 46,800. હવે આ વહેંચણી પાત્ર નફાની બીજી અસર. નફા નુકસાન ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ તારીખમાં 31/3/17 વિગતમાં વહેંચણી પાત્ર નફો લવના મળશે આપણને 29,328 અને કુશના મળશે 17,472. હવે ચાલુ ખાતાની જમા બાજુનું ટોટલ કરીએ તો લવનું થશે 8,000 પ્લસ 7,200 પ્લસ 800 પ્લસ 29,328 એટલે ટોટલ થશે 45,328. એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ. 45,328માંથી લવની રકમ બાદ કરીએ તો 40,000 માઇનસ 4,000 એટલે રકમ આવશે 1,328 લવની ખૂટતી રકમ મળશે. એવી જ રીતે કુશનું ટોટલ કરીએ
તો 4,800 પ્લસ 21,600 પ્લસ 17,472 એટલે ટોટલ આવશે 43,872. એમાંથી ઉધાર બાજુની કુશની રકમ બાદ કરતાં 12,1200 માઇનસ 12,000 1200 એટલે ખોટી રકમ મળશે આપણને 17,472. ફરી એકવાર જોઈ લઈએ. 73,872માંથી 12,000 માઇનસ 1200 માઇનસ 12,000 માઇનસ 1200 એટલે ખોટી રકમ આવશે 17,472. ત્યાં વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા, તારીખમાં લખાશે 31/3/17. આ બાકી આગળ લઈ ગયા ની આપણે લખીશું પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ ખાતે કે ખાતા. લવ અને કુશ. લવની કેટલી મળી? 1,328 ને કુશની 17,472. ટોટલ કરીએ તો 1,328 પ્લસ 17,472 એટલે ટોટલ થશે 18,800. હવે મૂડી દેવા બાજુનું ટોટલ કરીએ તો 2 લાખ પ્લસ 18,800 પ્લસ 28,000 પ્લસ 20,000 પ્લસ 14,000 પ્લસ 1 લાખ પ્લસ 1,600 પ્લસ 8,000 એટલે ટોટલ થશે 3,90,400. આપણે અહીંયા એક એન્ટ્રી કરવાની રહી ગઈ છે ભાગીદારોના ચાલુ ખાતામાં. કમિશનની જે એન્ટ્રી કરી છે આપણે, કમિશન કોનું શોધેલું આપણે? કુશનું. તો કુશની કમિશનની એન્ટ્રી આપણે એક જ કરેલી, એની બીજી એન્ટ્રી બાકી રહી ગયેલી. તો ત્યાં કમિશનની એન્ટ્રી થશે 31/3/17. વિગતમાં કમિશન કેટલું શોધેલું? કુશનું 5,200. તો એ લખાશે કુશમાં, એટલે અહીંયા ટોટલમાં ફેરફાર આવશે, એટલે આપણને આ જે રકમ મળી તે અલગ મળશે. એટલે કુશનું ટોટલ જોઈએ 4,800 પ્લસ 21,600 પ્લસ 17,472 પ્લસ 5,200 એટલે એ ટોટલ આવશે 49,072. એમાંથી કુશની ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો 12,000 માઇનસ 1200 માઇનસ 12,000 માઇનસ 1200 એટલે ખોટી રકમ મળશે આપણને 22,672. આ 22,672 આપણે લખીશું મૂડી દેવા બાજુ 22,672 એટલે આપણું ટોટલ આવશે 1,328 પ્લસ 22,672 એટલે આવશે 24,000. હવે મૂડી દેવા બાજુનું ટોટલ કરીએ આપણે તો 2 લાખ પ્લસ 24,000 પ્લસ 28,000 પ્લસ 20,000 પ્લસ 14,000 પ્લસ 1 લાખ પ્લસ 1,600 પ્લસ 8,000 એટલે ટોટલ આવશે, થોડીક મિસ્ટેક થઈ ગયેલી આપણી અહીંયા. આપણે ટોટલ જોઈએ મૂડી દેવા બાજુનું 2 લાખ રૂપિયા. ચાલુ ખાતાની બાકી લવની 1,328 પ્લસ 22,672 એટલે 24,000 થશે. હવે એનું ટોટલ જોઈએ 2 લાખ પ્લસ 24,000 પ્લસ 28,000 પ્લસ 20,000 પ્લસ 14,000 પ્લસ 1,000. આપણે અહીંયા ચૂકવવાની બાકી મજૂરી ભૂલથી ખોટી લખાઈ ગયેલી, 2800 આપેલી છે ચોપડીમાં. અને એવી જ રીતે અગાઉથી મળેલ કમિશન આપણને મળેલા 800. એટલે આ બધું ટોટલ કરીશું તો આપણને જવાબ મળશે 3,89,600. એવી જ રીતે પાકા સરવૈયામાં આપણે દેવાદારો અને ગાલખાત અનામત ડાયરેક્ટ લખેલા હતા, પરંતુ આપણે જ્યારે દેવાદારો અને ગાલખાત અનામત હોય ત્યારે દેવાદારોમાંથી ગાલખાત અનામત બાદ કરીએ છીએ, એટલે 80,000 માઇનસ 8,000 એટલે 72,000 આવે. અને અહીંયા આપણે મળવાનું બાકી ભાડું છે તેની રકમ ખોટી લખાઈ ગયેલી, 1,600 રૂપિયા આપેલી છે. હવે ટોટલ કરીશું આપણે મિલકત લેણા બાજુ તો એનું ટોટલ પણ આવશે
3,79,600. આપણો દાખલા નંબર દાખલા નંબર 10 અહીં પૂરો થાય છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને પૂછવાનું. હવે પછી આપણે આગળનો દાખલો નેક્સ્ટ ક્લાસમાં જોઈશું.